નમસ્કાર મિત્રો, નોલેજ નેસ્ટ યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, બાલવાટિકા અને ધોરણ 1ના બાળકોની નવી એન્ટ્રી ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ આધાર ડાયસમાં આપણે કેવી રીતે કરવી તે વિશેનો અગત્યનો વિડીયો આપણે જોઈશું. મિત્રો, સૌપ્રથમ ssa.gujarat.org ઓપન કરીશું. એમાં ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ ઓપન કરીશું. ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ ઓપન કર્યા બાદ આઈડી, પાસવર્ડ અને કેપ્ચા નાખી અને લોગિન કરીશું. લોગિન કરશો એટલે આ પ્રકારની સ્ક્રીન આપણને જોવા મળશે. અહીંયા ડાબી બાજુએ જે મેનુ આપેલા છે એમાંથી હોમ અને મેનેજ સ્ટુડન્ટ, આપણે મેનેજ સ્ટુડન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા આપણને દરેક ધોરણ આપણને જોવા મળે છે. બાલવાટિકા અને ધોરણ 1, જે ધોરણમાં આપણે એન્ટ્રી કરવી હોય એ ધોરણ ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. ધોરણ 1 ઉપર એન્ટ્રી કરવી હોય તો અહીંયા બ્લુ કલરમાં ધોરણ 1 લખેલું છે ત્યાં ક્લિક કરીશું. અને બાલવાટિકાના બાળકની એન્ટ્રી કરવી હોય તો બીબી જે લખ્યું છે એના ઉપર આપણે ક્લિક કરીશું. હવે અહીંયા જન્મના પ્રમાણપત્ર મુજબ બાળકની માહિતીનું ઓપ્શન આપણને જોવા મળે છે. ત્યાં બાળકનું જન્મનું પ્રમાણપત્ર છે એવું આપણને જોવા મળે છે. અહીંયા નીચે સિલેક્ટ લખેલું છે ત્યાં જો બાળક પાસે જન્મનું પ્રમાણપત્ર હોય તો આપણે હા પસંદ કરવાનું છે, અને જન્મનું પ્રમાણપત્ર ન હોય તો આપણે ના પસંદ કરવાનું છે. જો કોઈ બાળક પાસે જન્મનું પ્રમાણપત્ર ના હોય તો ના પસંદ કરી અને આપણે આગળ વધવાનું છે. અહીંયા આપણે રાજ્ય પસંદ કરી લઈશું ગુજરાત. અહીંયા જિલ્લો પસંદ કરી લઈશું. અહીંયા તાલુકો પસંદ કરી લઈશું. પંચાયત પસંદ કરી લેવાની, કોઈ પણ એનો જે પંચાયતમાં જન્મ થયો હોય ત્યાં. ગામ પસંદ કરી લેવાનું. નોંધણીનું વર્ષ અહીંયા લખી નાખવાનું, કોઈ પણ વર્ષ આપણે લખી નાખીશું. અને બાળકનો જન્મનું પ્રમાણપત્ર ન હોવાનું કારણ તો જન્મનું પ્રમાણપત્ર કઢાવેલ નથી, પ્રમાણપત્ર ખોવાઈ ગયેલ છે અથવા અન્ય કારણ, તો જે લાગુ પડતું એ કારણ પસંદ કરી લેવાનું રહેશે. તમે આટલું કરશો એટલે અહીંયા નવી એન્ટ્રી કરવા માટેની બાળકની માહિતી છે એ અહીંયા ખુલી જશે. અહીંયા બાળકનું નામ લખી દેવાનું રહેશે, બાળકના પિતાનું નામ, બાળકની માતાનું નામ, બાળકની અટક, જન્મ તારીખ અને દિવ્યાંગતાની માહિતી લખી અને એડ ન્યૂ સ્ટુડન્ટ ઉપર ક્લિક કરશું એટલે એ બાળકની નવી એન્ટ્રી તમે કરી શકશો. હવે જો કોઈ બાળક પાસે જન્મનું પ્રમાણપત્ર હોય તો શું કરીશું? તો બાળકનું જન્મનું પ્રમાણપત્ર છે અહીંયા આપણે હા કરીશું. અહીંયા હા કરીશું એટલે અહીંયા જન્મના પ્રમાણપત્ર મુજબ રાજ્ય પસંદ કરવાનું પૂછશે. આપણે રાજ્ય પસંદ કરી લઈશું. ત્યારબાદ જિલ્લો પસંદ કરવાનો આવશે. ત્યાં બર્થ સર્ટિફિકેટ મુજબ આપણે જિલ્લો પસંદ કરી લઈશું. ત્યારબાદ બર્થ સર્ટિફિકેટ મુજબ તાલુકો પસંદ કરી લઈશું. કઈ ગ્રામ પંચાયતમાં જન્મ થયેલો છે એ બર્થ સર્ટિફિકેટમાં જોઈ અને ગ્રામ પંચાયત આપણે પસંદ કરી લઈશું. અહીંયા જન્મના પ્રમાણપત્રમાં જે ગામ લખેલું છે ગામ પસંદ કરી લઈશું. અને ત્યારબાદ જન્મ નોંધણી ક્રમાંક, જે બર્થ સર્ટિફિકેટમાં જન્મ નોંધણી ક્રમાંક આપેલો છે એ જન્મ નોંધણી ક્રમાંક નાખવાનો રહેશે. અને ત્યારબાદ જન્મ નોંધણીનું વર્ષ અહીંયા નાખવાનું રહેશે. આટલું નાખ્યા બાદ અહીંયા સર્ચ ડિટેલ ઉપર તમે ક્લિક કરશો એટલે એ બાળકની માહિતી છે એ માહિતી સર્ચ થઈ અને અહીંયા ડિસ્પ્લે ઉપર આપણને જોવા મળશે. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે બાળકની વિગતો સર્ચ કરતા આપે જન્મના પ્રમાણપત્ર મુજબ સર્ચ કરેલ બાળકની વિગતો CRS સિસ્ટમમાંથી ડેટા મળી ગયેલ છે. તેને ચકાસી એન્ટ્રીની બીજી વિગતો ભરો. તો આ જે ડેટા મળ્યો છે એને આપણે એક વખત જોઈ લેવાનો છે અને એના આધારે આપણે બીજી વિગતો ભરવાની છે. તો અહીંયા બાળકનો જે ડેટા છે ડેટા આપણને મળી ગયો છે. ડેટા તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ 14 નંબરનું જે ઓપ્શન છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે જે એપ્લિકેશનમાંથી જે માહિતી મળેલ છે એ સાચી છે કે ખોટી છે એ આપણે જોઈ લેવાની છે. જો સાચી હોય તો અહીંયા હા કરવાનું છે અને સાચી ના હોય તો અહીંયા નો કરવાનું છે. તો આ વિગતો
સાચી છે એટલે હું અહીંયા હા કરું છું. ત્યારબાદ જે બાળકની વિગતો છે એ વિગતો આપણે અહીંયા એન્ટર કરી દેવાની છે. અહીંયા ફક્ત બાળકનું નામ લખવાનું છે, બર્થ સર્ટિફિકેટમાં હોય એ પ્રમાણે. એની બાજુનું પિતાનું નામનું જે ઓપ્શન છે ત્યાં બાળકના પિતાનું નામ આપણે લખવાનું છે બર્થ સર્ટિફિકેટ મુજબ. ત્યારબાદ માતાના નામના કોલમમાં બાળકની માતાનું નામ આપણે લખવાનું છે. અને બાળકની અટક બર્થ સર્ટિફિકેટમાં જે પ્રમાણે છે એ પ્રમાણે આપણે અટક લખવાની છે. સ્પેલિંગ પણ મિત્રો જોઈ લેવાનો રહેશે. બર્થ સર્ટિફિકેટ મુજબ જન્મ તારીખ ચેક કરી લેવાની રહેશે. અને જો બાળક દિવ્યાંગ હોય તો અહીંયા યસ કરવાનું અને દિવ્યાંગતાનો પ્રકાર લખવાનો થશે. અને બાળક દિવ્યાંગ ન હોય તો નો કરી અને એડ સ્ટુડન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. 1 નંબરની કોલમ છે ત્યાં બાળકનો GR નંબર લખવાનો રહેશે. ત્યારબાદ 2 નંબરની કોલમમાં હાજરી પત્રકમાં જે ક્રમ છે હાજરી નંબર એ રોલ નંબર લખવાનો રહેશે. બાળકનું નામ, પિતાનું નામ, માતાનું નામ અને અટક છે અને વાલીનું નામ છે એ ઓટોમેટિક અહીંયા આવી જશે. ત્યારબાદ અહીંયા હેબિટેશનમાં જો ગ્રામ્ય હોય તો રૂરલ પસંદ કરવાનું રહેશે અને શહેરી હોય તો અર્બન પસંદ કરવાનું રહેશે. બાળકનું હાલનું સરનામું અહીંયા જોવા મળશે. ઘર નંબર હોય તો લખવાનો, ના હોય તો 0 કરી દેવાનું. વસાહતનું નામ છે એ વસાહતનું નામ આપણે લખીશું. ત્યારબાદ લેન્ડમાર્ક જો કોઈ હોય તો લેન્ડમાર્ક લખી દેવાનું રહેશે. એરિયા જો કોઈ હોય તો એરિયા લખી દેવાનો રહેશે. ત્યારબાદ પિનકોડ એન્ટર કરવાનો રહેશે. બાળકની માતૃભાષા છે એ ગુજરાતી પસંદ કરવાની રહેશે. જન્મ તારીખ અહીંયા આપેલી છે. પ્રવેશ તારીખ, બાળકને કઈ તારીખે પ્રવેશ આપ્યો છે પ્રવેશ તારીખ આપણે લખી દેવાની રહેશે. ત્યારબાદ જાતિ પસંદ કરી દેવાની છે, બોય અથવા ગર્લ છે. વિદ્યાર્થીની સામાજિક જાતિ છે એ અહીંયા પસંદ કરી લેવાની રહેશે. ત્યારબાદ વિદ્યાર્થીનો આધાર કાર્ડ નંબર અહીંયા એન્ટર કરવાનો રહેશે અને આધાર કાર્ડ મુજબ નામ છે એ નામ અહીંયા એન્ટર કરવાનું રહેશે. જો આધાર કાર્ડ નંબર ના હોય વિદ્યાર્થીનો તો અહીંયા 0 કરી અને તમારે એન્ટ્રી આગળ વધારવાની રહેશે. ધર્મ છે એ ધર્મ પસંદ કરવાનો રહેશે. જો બાળક ગરીબી દેખાય એટલે BPL લાભાર્થી હોય, બાળકના પિતા BPL લાભાર્થી હોય તો અહીંયા હા કરવાનું રહેશે. જો ન હોય તો ના કરવાનું રહેશે. આગળ વંચિત જૂથના છે એમાં ના કરવાનું રહેશે. અભ્યાસનો વર્ગ, જે વર્ગ હોય બાળકનો અમાં હોય કે બમાં હોય, કોઈ વર્ગ ના હોય તો ફક્ત એ પસંદ કરીશું. 1 કરતાં વધારે વર્ગ હોય તો A, B, C એ પ્રમાણે પસંદ કરવાનું રહેશે. પૂર્વ પ્રાથમિકની સ્થિતિ છે ત્યાં જો ગયા વર્ષે એ આંગણવાડીમાં હોય તો આંગણવાડી પસંદ કરવાની રહેશે. અને જો ગયા વર્ષે ક્યાંય અભ્યાસ ન કરતો હોય તો નોટ સ્ટડિંગ ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીંયા ગત વર્ષની હાજરી આપણને ખબર હોય તો લખવાની રહેશે અને ન ખબર હોય તો 0 કરી દેવાનું રહેશે. ત્યારબાદ 40 નંબરમાં અહીંયા ના કરવાનું રહેશે. 41 નંબરમાં પણ આપણે ના કરવાનું રહેશે. 42 નંબરમાં પણ ના કરીશું. 43 નંબરમાં જે પ્રોત્સાહક લાભો છે એમાં હા કરવાનું રહેશે. પુસ્તકોના સેટ છે એમાં હા કરીશું. ગણવેશમાં 2 જોડ કરીશું. મફત પરિવહનની સુવિધામાં લાગુ પડતું ઓપ્શન છે એ પસંદ કરવાનો રહેશે. મફત અનુરક્ષણના અંદર લાગુ પડતું નથી. મધ્યાહન ભોજનમાં આપણે હા કરીશું. મફત છાત્રાલયમાં નોટ એપ્લિકેબલ. વિનામૂલ્ય ટેબ્લેટમાં ના કરીશું. ગત વર્ષે શિષ્યવૃત્તિમાં પણ ના કરીશું. ત્યારબાદ બાળક બેઘર છે તો લાગુ પડતું હોય એ ઓપ્શન પસંદ કરવાનો. આપણે હાલ બાળક માતા પિતા સાથે રહે છે એટલે માતા પિતા સાથે પસંદ કરીશું.
વિદ્યાર્થી ઇતર પ્રવૃત્તિમાં સામેલ છે એમાં ના કરીશું. પ્રતિભાશાળીમાં ના કરીશું. એનસીસીમાં પણ ના કરીશું. બેંકની વિગતો હોય તો અહીંથી બેંક પસંદ કરીને તમે એન્ટર કરી શકો છો. હાલ બેંકની વિગતો ઉપલબ્ધ નથી એટલે નોટ એપ્લિકેબલ આપણે કરીએ છીએ. ત્યારબાદ આયર્ન એન્ડ ફોલિક એસિડમાં હા કરીશું. ડી વોર્મિંગમાં હા કરીશું. વિટામિન એમાં ના કરીશું. બાળક અને વાલીનો મોબાઈલ નંબર ઉપલબ્ધ હોય તો મોબાઈલ નંબર નાખવાનો રહેશે, ના હોય તો 00 કરી દેવાનો રહેશે. આટલું કર્યા બાદ સેવ સ્ટુડન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. તો સેવ સ્ટુડન્ટ ઉપર ક્લિક કરશો તો તમને સ્ક્રીન ઉપર મેસેજ જોવા મળશે, ડેટા ઇન્સર્ટેડ સક્સેસફુલી ફોર ફોલોઈંગ સ્ટુડન્ટ. આ વિદ્યાર્થી માટેની જે ડેટા છે એ સફળતાપૂર્વક ઇન્સર્ટ કરવામાં આવ્યો છે. તો મિત્રો, આ રીતે બાલવાટિકા અને ધોરણ 1ના બાળકોની સરળતાથી આપણે એન્ટ્રી કરી શકીએ છીએ. આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો તમને લાઇક કરશો, તમારા મિત્રો સુધી શેર કરશો. થેન્ક યુ.